ભુજ એસ્ટેટ બ્રોકર ગ્રુપ સંસ્થા જે 12 વર્ષથી અહીંયા કેમ્પ કરી રહે છે અને આ 13મું વર્ષ ચાલી રહ્યું છે. કેમ્પ દરેક જાતની સુવિધા આપવામાં આવે છે. સવારથી રાત સુધી ચા નાસ્તો પાણી અને જમવાનું પણ અને સાથે સાથે પદયાત્રીઓ માટે મેડિકલ સુવિધા અને ઇલેક્ટ્રિક મસાજ પણ ઉપલબ્ધ છે, જેથી પદયાત્રીઓને પગમાં કંઈ પણ ઈજા થાય તો તેનું નિવારણ તરત જ કરી શકાય. આ કેમ્પ 5 થી 6 દિવસ રાખવામાં આવે છે. દર વર્ષે આ કેમ્પની સુવિધા વધતી જ જાય છે. આ કેમ્પમાં અનેક લોકો જોડાયેલા છે. રિપોર્ટર કાંતિલાલ વેલજી, સરસિયા. માત કી જય. મારું નામ ડોલી જીતેન્દ્રભાઈ ઠક્કર છે. જીતુભાઈ મસાલાવાળાની છોકરી છું હું. મારા પપ્પાએ આ કેમ્પની શરૂઆત ઘણા વર્ષો પહેલા કરી હતી અને આજે ભુજ રિયલ એસ્ટેટ બ્રોકર ના બધા મેમ્બર્સે મળીને બહુ વિશાળ કેમ્પ યોજ્યો છે. હવે 4 વર્ષથી અમે બહુ આ કેમ્પને વિશાળ લેવલ ઉપર લઈ ગયા છીએ અને અમે લોકો એટલી સારી સેવા આપીએ છીએ. ઘરના બધા મેમ્બર્સ આવીને અહીંયા સેવા આપે છે. દિવ્યાબેન જીતુભાઈ ઠક્કર, આશાપુરા માત કી જય. અમે ઘણા વર્ષોથી આ ભુજ રિયલ એસ્ટેટ બ્રોકર તરફથી આ કેમ્પ ચાલુ છે. ઘણા વર્ષો થઈ ગયા. અમે અહીંયા પદયાત્રીઓને નિરંતર સેવા આપીએ છીએ. સવાર, બપોર, સાંજ સતત સેવા આપીએ છીએ અને પદયાત્રીઓ પણ ખુશ થઈને અહીંયાથી જાય છે. સવારે ચા નાસ્તો થી શરૂઆત કરી, બપોરે જમવાનું, પાછો સાંજે ચા નાસ્તો, રાત્રે જમવું. હું અમરસંગ સોઢા, કચ્છ જિલ્લા બ્રોકર એસોસિએશનના ઉપપ્રમુખ છું અને જેમ અમારા પ્રમુખ શ્રી વાત કરી એમ કે સૌથી પ્રથમ તો આ જગ્યા આપનારનું અભિનંદન અને આભાર માનું છું ગ્રુપ વતી કે અમને આવી સરસ મજાની હવા ઉજાસવાળી જગ્યા આપી છે મોકાની. અને જો સેવાની અને યાત્રાળુઓની વાત કરીએ તો સર્વે યાત્રાળુઓને અમારા સર્વેને જય માતાજી. અને અહીંયા 500 થી 700 માણસ દરરોજ આરામ કરે છે અને ચા પાણી નાસ્તો અને જમવાનું સતત ચાલુ રહે છે. આરામ કરે છે એનાથી વિશેષ અમને જમવાનો અને મહાપ્રસાદનો યાત્રાળુ લાભ આપે છે એની અમને ખુશી છે કે. અને વાત રહી કે કેમ્પ અમે કરીએ છીએ, અમે નથી કરતા. આ અમને પ્રેરણા આપી છે માતાજી. બાકી બધો મા આશાપુરા જ કરે છે. અમે માત્ર ને માત્ર બ્રોકર એસોસિએશન અમે નિમિત્ત બન્યા છીએ આના. બાકી એની કૃપા હોય તો જ આ બધું થઈ શકે. સૌથી વિશેષ એ વાત છે કે અત્યાર સુધી અહીંયા કોઈને કાંટો નથી વાગતો. આવો જંગલ જેવો વિસ્તાર છે, આવો વાતાવરણ છે, ચોમાસા જેવો છે, ક્યારે એક બે નાના એવા જનાવર પણ કોઈ નથી નીકળ્યા અને કોઈ તકલીફ નથી પડી અમારા કેમ્પમાં. એટલે એ અમે મા આશાપુરાના આશીર્વાદથી આમાં સક્સેસ જઈએ છીએ અને દર વર્ષે સક્સેસ જઈએ એવી અમે માતાજી કને પ્રાર્થના કરીએ. અમે ભુજ બ્રોકર્સ એસોસિએશન એક સંસ્થા છે અમારી. જમીન સાથે જોડાયેલા જે ભુજના દલાલો છે એમનું એક ગ્રુપ છે જે 12 વર્ષથી આ કેમ્પ કરી રહ્યું છે. આ 13મું વર્ષ છે. ઉત્તરોત્તર કેમ્પમાં સુવિધાઓ અને પ્રગતિ વધતી જ રહી છે. બિલ્ડરો, બ્રોકર મિત્રોનો સાથ અને સહયોગ પણ એટલો જ રહ્યો છે. 5 થી 6 દિવસ માટે અમે જે પ્રમાણે પદયાત્રીઓનો પ્રવાહ હોય એ પ્રમાણે કેમ્પનું આયોજન કરેલ છે. આ વખતે સુવિધાઓ માટે અને થોડું વરસાદની સિઝન વચ્ચે હતી એટલે આપ જોઈ શકો છો કે ડોમ એ પણ વોટરપ્રૂફ ડોમની વ્યવસ્થા કરેલી છે. દર વખતે 2 ટાઈમનું સંપૂર્ણ ભોજન, સવારથી રાત સુધી ચા નાસ્તો, સાંજના નાસ્તો, સવારના નાસ્તો, આ સુવિધા તો રહે જ છે. આ ઉપરાંત મારી જમણી બાજુએ મેડિકલની સુવિધા છે કે જ્યાં જે પદયાત્રીઓને પગમાં કે એમાં દુખાવો હોય તો એમને દવા, એમની મસાજ એના માટેની પણ વ્યવસ્થા છે. બારે જે પદયાત્રીઓ જાય છે એમના માટે પાણીની ને એની વ્યવસ્થા છે. અને 300 થી 400 પદયાત્રીઓ એવરેજ અમારા અહીંયા રાત્રિ નિવાસ કરી અને આરામ કરે છે. એમના માટે આપ જોઈ શકો છો કે કુલર્સ ને એની પણ વ્યવસ્થા છે કે જેથી કરીને એમને કોઈ અગવડ ના પડે. આ સંસ્થામાં અમે લગભગ 100 થી વધુ મિત્રો છીએ અને 5 દિવસનું આ કેમ્પ લાગે છે, પરંતુ અમારા મિત્રો લગભગ મહિના 1.5 મહિનાથી આ કેમ્પ પાછળની તૈયારી કરે છે. અને ફંડફાળા માટે પણ એવું છે કે હું કહી શકીશ કે માતાજીની દયા છે કે આજ સુધી ક્યાંય પહોંચબુક લઈને જવાની જરૂર નથી પડી. જે પણ મિત્રો છે જે શરૂઆતથી જોડાયેલા છે એમના દ્વારા ફંડફાળો પણ માતાજીના નામ ઉપર અમને મળતો રહે છે.